ઠાકોરજીની અખંડ લીલા આ બે સ્થાનમાં છે. એક ગિરિરાજજીનો તરેટી અને બીજો યમુનાજીનો તટ. આ તટ અને તરેટી એવા દિવ્ય છે કે આ બંનેને અખંડ પ્રભુનો એટલે અહર્નિશ દિવસની લીલાઓ પણ છે અને રાત્રિ લીલાઓ છે. બંને લીલાઓ આ બંનેને પ્રાપ્ત છે. અને એટલા માટે યમુનાજીના મુખારવિંદથી તમે ક્યારે વિરહની વાત નહીં સાંભળો. અખંડ સંયોગ છે અને અખંડ સૌભાગ્ય પણ છે. સતત અખંડ સંયોગ, એક ક્ષણ પણ ઇન બિનુ રહત નહીં એક છીનયા. 41 પદમાં એટલે જ એક ક્ષણ પણ યમુનાજીથી ઠાકોરજી દૂર રહેતા. દિન કે ગુણ સુનન કો લાલ ગિરધર પિય આય સન્મુખ તાકે વિરાજ. એમના ગુણગાન સાંભળવા જ્યારે તમે યમુનાષ્ટક કરતા હો ને ત્યારે તમને થાય કોઈ સાંભળતું નથી. અરે ના, તમારા ઠાકોરજી તમને સાંભળી રહ્યા છે. 41 પદ એનું પ્રમાણ આપે છે. દિનકે ગુણ સુનન કો લાલ ગિરિધર પિય આય સન્મુખ તાકે વિરાજે. તમારા ઘરે એટલા માટે ઠાકોરજી આવ્યા છે કારણ કે તમે રોજ યમુનાષ્ટક કરો છો. કારણ કે યમુનાજીના ગુણગાન સાંભળવા ઠાકોરજીને બહુ ગમે છે. એટલે ક્યારે બી પાઠ કરતા હો તો એવું પણ કઈ થતું નથી, માત્ર સેવા તો આ યમુનાષ્ટક કરો. અરે યમુનાષ્ટક પણ નાનું નથી. જે પણ કરો એમાં ઉત્તમ ભાવ રાખો. હીન ભાવ ક્યારે કઈ થતું નથી. મિશ્રી ભોગ તો મિશ્રી ધરવું પણ ભાગ્ય છે તમારું કે તમારી મિશ્રી પ્રભુ આરોગે છે. એને પણ સૌભાગ્ય માનો. સાધનોથી સૌભાગ્ય નાનું થઈ જતું નથી. એક રંચક એક વારની જારી પણ પ્રભુની ભરાય ને તો એ પણ મહદ ભાગ્ય છે. તમે તો રોજ ઠાકોરજીની જારી ભરો. આ તમારું સૌભાગ્ય નથી. તમારા ઘરે ઠાકોરજી બિરાજે છે, સૌભાગ્ય નથી. પછી ચર્ચા ભલે કરીશું ચકડી ચકડી દૂધ રમ રસા આ બધું પછી, પણ પ્રભુ ઘરે છે એ સૌભાગ્ય છે. અને જે વધારે કરતા હોય ને એને એ ઓછું કરતા હોય એને નાના નહીં ગણવા. તકલીફ શું થાય? હવે આ તો દૂધઘર વાળા મિશ્રી વાળા તો એવું ચકડી કરતા હોય એને પણ નાના નહીં કરવા. એની ભગવત સેવા છે. કોઈ પણ અરે એક વાર લીધેલું પ્રભુનું નામ પણ નાનું નથી. તમે વધારે કરો જે ઓછું કરે એને હીન નહીં જાણવા. આ અપરાધ છે. એ સેવા કરે છે. બસ મનમાં મનોરથ રાખો કે ક્યારે આપણે પણ ઉત્તમ રીતે કરી શકીએ, અધિક કરી શકીએ. જેટલું અધિક કરી આપણું સમર્પણ છે. પણ પ્રભુ એવી શરતો સાથે આવતા નથી કે વધારે કરીશ તો તારા ઘરે, ઓછું કરીશ તારા ઘરે નહીં. ના, પ્રભુ તો આવે છે કૃપા કરીને. અને એટલા માટે જે વધારે કરતા હોય એમને ઓછા કરનારને બુદ્ધિ નહીં રાખવી. આપણો અપરાધ છે. પ્રભુ નારાજ થાય એનાથી. કોઈ પણ ભક્તિ કોઈના ભાવને નાનો કરીને જાણવો એ દોષ છે. ના, તમે માળા કરો છો બહુ સારી. એક માળા કરે એ પણ વૈષ્ણવ. ઘણા એમ માને જ્ઞાન બધું છોડી મરજાત પાડી સેવા કરે એ જ વૈષ્ણવ. હવે બધા તો વૈષ્ણવ જ ના કહેવાય. ના, અરે એક વાર જે ભગવત નામ લે, એક માળા કરે, એક પાઠ કરે, ઠાકોરમાં ભાવ રાખે એ પણ વૈષ્ણવ જ છે. મારા પ્રભુનો એ અમારો વૈષ્ણવ. તમે કદાચ વૈષ્ણવની વ્યાખ્યા ટૂંકી કરો, અમારા માટે તો અમારા ઠાકોરજીના જીવો અમારા વૈષ્ણવ છે. અમારા જેની અંદર જેની ભીતર પરમાત્માનો વાસ છે બધા વૈષ્ણવ છે. અને જે ભગવાનથી અળગો નથી, જે ભગવાન જોડે છે એ વૈષ્ણવ છે. તો મારા ઠાકોરજીનો જે છે એટલા માટે કોઈના પ્રત્યે પણ જો કોઈ ભલે ભગવાનમાં વેર પણ રાખતો હોય પણ આપણે એની જોડે વેર નહીં માનતો. કારણ આપણા ભગવાન તો એની અંદર છે ને. ભલે એ નથી જાણતો, આપણને તો ખબર છે. એને ખબર નથી કે મારી અંદર આત્મા રૂપે ભગવાન છે. એને જ્ઞાન નથી, પણ આપણે તો વાંચ્યું છે ને, આપણે તો સત્સંગ કર્યો છે ને. આપણને તો ખબર છે ને કે હું રોજ જેની સેવા કરું છું એનો એક અંશ આની અંદર પણ છે. આપણે નહીં ભૂલવું, આપણે બુદ્ધિ રાખવી. આ મારા ભગવાનનો છે. એ ભલે ભગવાનનો થયો નથી પણ આ મારા ભગવાનનો તો છે. એટલે આપણે તો ઉત્તમ ભાવ જ રાખવો. બીજાને જોઈ આપણો હીન ભાવ કરી દેવો નહીં. હું ઘણાને ઓળખું છું જે ભગવાનમાં નથી માનતા તો એને મારી જોડે બહુ સારું પામે. ઘણા એવા લોકો, ઘણા ટાપુમાં અમે જઈએ વિદેશમાં અને ઘણી વાર એ અમે ભગવાનમાં ના માનીએ. આ મારા જાણ તમને કહેજો, મારી જોડે કલાક બેસે, બહુ સારી ચર્ચા થાય. બધા મને કે આની કેમ જોડે બેસાડો? તો ભગવાનમાં નથી માનતો. પરંતુ બીમાર હોય ને એને ડોક્ટરની વધારે જરૂર. એટલે બીમારને તો વધારે ડોક્ટરે બેસાડવો જોઈએ. ડોક્ટરે દૂર તું તો બીમાર તો દૂર જા, આવું કરે ડોક્ટર. અરે જે બીમાર છે એને ડોક્ટરે વધારે બોલાવવો જોઈએ.
નજીક બેસાડવો જોઈએ, કારણ કે એને આપણી જરૂર વધારે છે. આપણે લોકો તો બીમારને ખસેડીએ કે તું બીમાર દૂર જા. અરે ના, ડોક્ટર પાસે વધારે બેસવા દો, એને તો જરૂર છે. અને એટલા માટે કોઈ પણ જીવ, જે જીવ જાતિ હોય કોઈ રે, તેને તત્ક્ષણ સર્વે સુખ હોય રે, તેને શ્રી વિઠ્ઠલનાથ વિચારે રે, તેને પ્રગટ પદાર્થ ચારે રે. મારા મહાપ્રભુજીએ કોઈને દોષ નથી જોયા, મારા ગુસાઈજી કોઈના દોષ નથી જોયા, તો અમે કોણ છીએ કે કોઈના દોષ જોઈએ? પેલા અનેક વાર્તામાં જુઓ, શિકારી અને મરેલા પક્ષીઓ લટકાવીને લોહીથી લથપથ થઈને મહાપ્રભુજી પાસે આવે છે, મારો ઉદ્ધાર થઈ શકે? મહાપ્રભુજી કે આ તારો ઉદ્ધાર. તો આવા રોગનો ચમાર એક જે ચામડાનું કામ કરનાર, પશુની હત્યા કરનાર, મને શરણે લેશો, આ લઈશ, તો જીવ હત્યા બંધ કરી સ્વીકારે છે. આપણે ત્યાં સ્વીકૃતિ છે, સદોષ સ્વીકાર છે. અને જયારે સ્વીકાર્યો છે પછી એને શુદ્ધ કરી દીધો. એટલે શુદ્ધિ પછી સ્વીકાર નથી, પણ સ્વીકાર કરીને પછી શુદ્ધિ છે. અને એટલા માટે કોઈ ગમે તેવો હોય એને સ્વીકારવું એ મહાપ્રભુજીનો જયારે સ્વભાવ હોય, તો અમે કોણ ભેદ કરનારા? આ સારા વૈષ્ણવના, ખરા વૈષ્ણવના, જાણકારના વૈષ્ણવના, અજાણ્યા વૈષ્ણવ, આ બધા મારા વલ્લભના વૈષ્ણવ છે એવું જોઈને અમારે સ્વીકારી લેવા. આ તો બધા મહાપ્રભુના સેવક છે. મહાપ્રભુજીની કંઠી તમારા ગળામાં છે. તમે અમારામાં વલ્લભકુળનો ભાવ રાખો છો કે આ વલ્લભ રૂપ છે, તો અમારે પણ તમારામાં દમલાજીનો ભાવ રાખી મારા દમલાજી આની અંદર છે એવો અહોભાવ અમારે રાખવો. તારે પરસ્પર પ્રેમ અને આનંદ પ્રગટ થાય, આ સૌહાર્દ પ્રગટ થાય. તો આવો ભાવ અહીંયા કહ્યું. કલિંદ જાત, તો યમુનાજીના તટ પર અખંડ ભગવત લીલા છે. આજે પણ નિત્ય ઠાકોરજી જો યમુનાજીમાં જલ કરતા પણ રજનીમાં, ઘણી વાર લોકો વ્રજમાં જાય અને યમુનાજીમાં જલ ના હોય, યમુનાજીના દર્શન જ ના થાય. અરે યમુનાજી કેવલ જલમાં નથી, રજમાં પણ યમુનાજી છે. એટલે તો તમે ગાઓ છો તો કલિંદ જાકુલ દુકુલ હારી કુમારિકા કામ કલા વિતારી. એટલે જે કુમારિકાઓ હતા ને એમની કામનાને પૂર્ણ કરી પ્રભુએ. કારણ કે કુમારિકાઓએ કાત્યાયની વ્રત કર્યું, અને વ્રત કર્યું ત્યારે યમુનાજીના તટની રજથી લઈ કાત્યાયની દેવીનું, કાત્યાયની મહાભાગી મહાયોગેશ્વરી, અને જે ઉપાસના કરી આખી કાત્યાયની વ્રતનો જે પ્રકાશ, અને સ્વયં ઠાકોરજીએ ત્યાં ચિરહરણાની લીલા કરી અને સૂક્ષ્મ વાસનાઓને પણ હરી, નિર્વાસના પ્રગટાવી, નિર્દોષ કરી અને રાસનું વચન ઠાકોરજી આપ્યું છે. તો કુમારિકા કામ કલા વિતારી, અને કુમારિકાઓની કામનાને પૂર્ણ કરનારા પ્રભુ. કારણ કે યમુનાજીની કૃપાથી યમુનાજીનું જયારે આરાધન કર્યું, અને આ કાત્યાયની દેવી બીજું કોણ? યમુનાજીની રજમાંથી જ સ્વરૂપ બનાવેલું, એટલે યમુનાજી રૂપ જ છે, અને એમની કૃપાથી એમના મનોરથો સિદ્ધ થયા.